જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આ પહેલા આપણે બંધારણમાં ભાગ 1 થી 4 સુધી જોઈ ગયા હતા। પહેલા ભાગની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બીજા ભાગની અંદર નાગરિકતા હતી, ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો અને ચોથા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જોયા હતા। પરંતુ આ વિડીયોની અંતર્ગત આપણે ભાગ 4A જોઈશું, જેની અંદર આપેલી છે મૂળભૂત ફરજો, જેને આપણે ફંડામેન્ટલ ડ્યુટી કહીએ છીએ, કે જે ભાગ 4.1 ની અંતર્ગત આપેલી છે, પછીથી જોડવામાં આવેલી છે, કે જે આપણને લગભગ બધા પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર જ આપવામાં આવે છે, પ્રથમ પેજની પાછળ। અને એની અંદર આર્ટિકલ જોઈએ તો આર્ટિકલ 51 ક છે, અથવા તો એ કહી શકીએ આપણે ઇંગ્લિશમાં। એટલે આની અંદર આર્ટિકલ 1 થી 4 હતા, આમાં 4 થી 11, આમાં 12 થી 35 અને આમાં 35 થી 51 સુધી હતા। અને આ જે ભાગ 4A છે તેની અંદર 51 ક છે। એટલે આ જે મૂળભૂત ફરજો છે એ પ્રથમ બંધારણમાં ના હતી। એટલે તલાટીમાં એક વાક્ય પૂછ્યું હતું હસમુખભાઈ પટેલે કે મૂળભૂત ફરજો જે છે એ બંધારણ સભાએ જોઈ વિચારીને ઉમેરો કર્યો હતો, પરંતુ જે મૂળભૂત ફરજો છે એ પછીથી ઉમેરવામાં આવી હતી। તો એ આપણે જોઈએ તો 1976ની અંતર્ગત એને ઉમેરવામાં આવી હતી મૂળભૂત ફરજોને। ત્યારે સરકાર હતી ઇન્દિરા ગાંધીની, અને એક સરદાર સવર્ણસિંહની અધ્યક્ષતામાં કમિટી બનાવી। ઘણી બધી વાર પૂછાઈ ગયું છે, સરદાર સવર્ણસિંહના અધ્યક્ષતામાં હતી એટલે સરદાર સવર્ણસિંહ કમિટી। યાદ રાખજો, મૂળભૂત ફરજોને ઉમેરવા માટે આ સમિતિ બનાવવામાં આવી હતી, અને 1976ની અંતર્ગત બનાવી પણ નાખ્યો। એટલે 42મું સંશોધન કર્યું, અને 10 જેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। એટલે 1976ની અંદર 10 ફરજો ઉમેરી, હાલમાં 11 છે, એ પછી જોઈએ। એટલે આ જે સરદાર સવર્ણસિંહ જે સમિતિ હતી એને તો કહ્યું હતું કે આ જે મૂળભૂત ફરજો છે તેનું ફરજિયાતપણે પાલન કરાવવું જોઈએ। એકવાર જીપીએસસીમાં પણ પૂછ્યું હતું કે સરદાર સવર્ણસિંહજી કમિટીએ કહ્યું હતું કે મૂળભૂત ફરજોનું પાલન કરવું જોઈએ, પરંતુ તે સ્વીકાર્યું નહીં। તો એ વાત રાઈટ છે કે આપણે ફરજિયાત ના કરાવી શકીએ। અને તલાટીમાં પણ પૂછ્યું હતું હસમુખભાઈ પટેલે કે મૂળભૂત ફરજોનું પાલન કરવું ફરજિયાત છે, પરંતુ તે ફરજિયાત નથી। જો તેનું પાલન કરવું હોય તો તેની અંદર કાયદો બનાવી અને પછી પાલન કરાવી શકે। દાખલા તરીકે આપણી ફરજ છે કે જાહેર મિલકતનું રક્ષણ કરવું, તો પછી તેના ઉપર કાયદો બનાવી અને કરી શકે કે જો આપણે કોઈ તોડફોડ કરી હોય જાહેર મિલકતની તો સજા કરી શકે, પરંતુ મૂળભૂત ફરજોના આધાર ઉપર ના કરી શકીએ। પાલન કરાવવું હોય તો તેની ઉપર કાયદો બનાવવો પડે, એટલે ફરજિયાત રીતે પાલન નથી કરવાનું। એના પછી બીજું સંશોધન કરવામાં આવ્યું 2002માં, અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, 86મું સંશોધન, જે છે 14 થી 14 વર્ષના બાળકોની જે શિક્ષણની જોગવાઈ છે એ DPSPમાં હતી, પરંતુ 11મી ફરજ ઉમેરી। અને મૂળભૂત અધિકારમાં પણ સામેલ કર્યું 21A માં, 6 થી 14 વર્ષના બાળકો। એટલે હમણાં જે VMC ક્લાર્કની એક્ઝામ ગઈ તેમાં પૂછ્યું હતું કે મૂળભૂત ફરજો માટે ટોટલ 2 સંશોધન થયા છે, તો એ વાત રાઈટ છે, એક 42મું અને એક 86મું સંશોધન। એટલે મૂળભૂત ફરજોને આપણે જોઈએ તો એટલી બાબતો છે તો ફરજિયાત પાલન નહીં, સરદાર સવર્ણસિંહજી સમિતિ 1976માં ઉમેરવામાં આવી, અને મૂળ ફરજોમાં 10 ફરજો જ હતી। ઘણી બધી વાર એ પણ પૂછાઈ ગયું છે। અને 11મી ફરજ છે એ 2002માં 86માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી। અને કઈ કઈ ફરજ છે એ પણ ઘણીવાર પૂછાઈ જતું હોય છે, આપણા પાઠ્યપુસ્તકની પાછળ લખેલું પણ હોય છે કે નીચેનામાંથી કઈ આપણી ફરજ નથી, એવી રીતે વાક્યો પૂછાતા હોય છે। તો આપણે જોઈએ કે 11 ફરજની અંદર કઈ કઈ બાબતો આવશે, થોડું ધ્યાન આપી ગયો એટલે યાદ રહી જશે, એટલે કઈ નથી એ તમને ખબર પડી જશે। પ્રથમ તો કહે છે સંવિધાનને વફાદાર રહેવાની, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી ફરજ છે, કે ધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને બંધારણને વફાદાર રહેવું। તેના પછી રાષ્ટ્રીય આંદોલનના ઉચ્ચ આદર્શોને અનુસરવાની, કે જે આપણે આઝાદી માટે બધા ક્રાંતિકારીઓએ સંઘર્ષ કર્યો હતો તેના આદર્શોને અનુસરવા જોઈએ આપણે। એના પછી ત્રીજું છે સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ, કે ભારતની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ, ભારત તૂટે તેવા પ્રયત્નો ના કરવા જોઈએ। એના પછી દેશનું રક્ષણ કરવાની છે જે ચોથી છે, અને તેમ કરવાની હાકલ પડે તો સેનામાં જોડાવાની પણ આપણી ફરજ છે જ્યારે જરૂર પડે ત્યારે। એના પછી પાંચમું છે ધાર્મિક, સાંપ્રદાયિક અને પ્રાદેશિક અથવા તો ભાષાકીય કોઈ પણ પ્રકારના ભેદભાવોથી મુક્ત રહેવું જોઈએ।
આપણને 5મી ફરજ કહી છે. એના પછી છઠ્ઠું છે જે છે એ સાંસ્કૃતિક વારસાને સમજી અને તેને જાળવવાનું છે. જે આપણી પરંપરા અને વારસો છે તેને જાળવવા માટે આ છઠ્ઠી ફરજ કહે છે. અને આપણે ABCDના રૂપમાં પણ લખી શકીએ અને ક ખ ગ ઘના રૂપમાં પણ લખી શકીએ. આપણે ABCDના રૂપમાં પણ લખી શકીએ અને ક ખ ગ ઘ ગ છ એવી રીતે પણ લખી શકીએ. એટલે આર્ટિકલ 7 કહે છે પર્યાવરણનું જાળવણી કરવાની પણ આપણી ફરજ છે. જે પર્યાવરણનું જતન કરવું જોઈએ. આપણે પર્યાવરણ નુકસાન થાય તેવા પ્રયત્નો કે તેવા કાર્યો ના કરવા જોઈએ. એટલે જે આ મૂળભૂત ફરજો છે તે આપણે આપવાની હોય છે દેશને, અને મૂળભૂત અધિકારો છે એ બંધારણ અને દેશ આપણને આપે છે. એના પછી 8મી કહે છે વૈજ્ઞાનિક માનવતાવાદ અને સુધારાલક્ષી પ્રવૃત્તિ. આગળની જે અમુક ખરાબ રૂઢિવાદી પ્રથાઓ હોય તે ત્યાગી અને આગળ વૈજ્ઞાનિક માનસ સાથે આગળ વધવું જોઈએ. એના પછી 9 કહે છે કે જાહેર મિલકતોનું રક્ષણ અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એટલે આ મૂળભૂત ફરજમાં છે, પણ એ આધારે આપણી પર ફરજિયાત પાલન ના કરાવી શકે, પરંતુ તેની ઉપર કાયદો છે. દાખલા તરીકે આપણે લાલ કિલ્લો છે ત્યાં જઈ અને કોઈ એવી ગતિવિધિ કરીએ જાહેર મિલકતને તોડફોડ કરવાની, તો આપણી પર ગુનો લાગી શકે છે, કારણ કે તેની ઉપર કાયદો છે. અને હિંસાનો પણ ત્યાગ કરવો જોઈએ, અને જો હિંસા કરીએ તો પણ આપણી ઉપર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી. તેના પછી 10મું છે વ્યક્તિગત અને સામૂહિક વિકાસ કરવો, પ્રગતિ કરવી. એટલે પોતે તો વિકાસ કરવો અને સામૂહિક વિકાસ સાથે દેશના વિકાસમાં મદદરૂપ થવું. અને જે 11મી છે એ પાછળથી જોડાય 2002માં કે માતા પિતાની ફરજ રહેશે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. તેના પછી પણ તેના સિવાય એક વાત રહી જાય છે કે જે આપણે મૂળભૂત ફરજો છે એ USSRમાંથી લીધી હતી. 1976નો સમય હતો ત્યારે જે અત્યારે હાલનું રશિયા છે એ USSR હતું, સોવિયત સંઘ હતું. તેની અંતર્ગત હજી બીજા 15 દેશો આવતા હતા. એ 1991માં તૂટી ગયા. એટલે જે મૂળભૂત ફરજો જે છે એ આપણે રશિયામાંથી લાવી ગઈ શકે, પરંતુ ત્યારે રશિયા ના હતું, USSR હતું. સોવિયત સંઘમાંથી આપણે જે મૂળભૂત ફરજો છે તે સમાવિષ્ટ કરી હતી. એટલે આ ટોટલ એટલું કે ભાગ 4ની અંતર્ગત છે એમાં આવે છે 1976માં સવર્ણસિંહજી સમિતિ દ્વારા ઉમેરવામાં આવી, 42મું સંશોધન અને 10 ફરજો હતી ત્યારે. અને સરદાર સવર્ણસિંહજી કમિટીએ કહ્યું હતું કે આનું પાલન ફરજિયાત કરવું જોઈએ, પરંતુ સરકારે તે સ્વીકાર્યું ના હતું. એટલે મૂળભૂત ફરજોનું પાલન ફરજિયાત નહીં, જો પાલન કરાવવું હોય તો કાયદો બનાવવો પડે. એના પછી 2002માં 86મું બંધારણીય સંશોધન થયું અને 11મી જે ફરજ છે ફરીથી ઉમેરવામાં આવી. અને આજે 6 થી 14 વર્ષના બાળકોનું ફરજિયાત શિક્ષણ પાલન કરાવવા માટે મૂળભૂત અધિકારોમાં પણ આર્ટિકલ 21 ઉમેરવામાં આવ્યો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. અને આપણે USSRમાંથી લાવ્યા છીએ. એટલે ટોટલ આ એટલી 11 ફરજો હતી અને આટલી બાબતો તેની અંતર્ગત આવે છે. ઘણીવાર આમાંથી પ્રશ્ન પૂછાતો હોય કે આઈ હોપ કે તમને જે બંધારણનો ભાગ 4 અ છે અથવા તો ક છે મૂળભૂત ફરજો એ સમજાઈ ગયો છે. જય હિન્દ.